હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. ગઈકાલના વ્લોગમાં મેં કીધું હતું કે આરસીયુની તબિયત થોડી ખરાબ થઈ ગઈ, તો અત્યારે વ્લોગ લાવી દો ને બધાની કોમેન્ટ આવી ગેટ વેલ સૂન આરસીયુ. તો અત્યારે ડોન્ટ વરી, આરસીયુ એકદમ હે ને રેડી થઈ ગયો, ઘોડા જેવો થઈ ગયો, એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયો અને એકદમ પાછી ગાડી એને પાટે ચડી ગઈ, કીધું ને એવી રીતે. તો અત્યારે જો ગઈકાલે ઉપવેશન સંસ્કાર કરવું હતું, પણ ગઈકાલે એની તબિયત થોડી ઓલી હતી એટલે ન કર્યું. તો આજે ઉપવેશન સંસ્કાર એમ કરવાનું, તો એની તૈયારીઓ ચાલુ કરી દીધી અમે અત્યારે. ને જો ખુશી લઈને બેસી ગઈ છે બધું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ બધી ડેકોરેટિવ આઇટમ્સ અમારી ઘરે હતી જ, અમે લેવા ગયા પણ આવું જ બધું હતું અહીંયા, એટલે પછી અમે લીધું નહીં કાંઈ એક્સ્ટ્રા. કાં ખુશી? બધી વસ્તુ અમારી લગભગ હતી જ, અમે પહેલા અમે બધું લીધું હતું ને, તો કીધું કે આમાંથી જ અમુક વસ્તુ અમે લીધી, પછી હમણાં અમે ધીમે ધીમે કાઢીને તમને બતાવશી, અને બધુંય તમને બતાવશી. વ્લોગ ગમે તો પહેલા લાઈક કરવાનું ભૂલતા નહીં, લાઈક કરી દો. હાલો વ્લોગને લાઈક કરી દો, હાલો ફટાફટ. આ બધી આઈટમ તો અવેલેબલ જ હતી ઘરમાં, તો આ બધી અમે ઓનલાઈન મંગાવી લીધી. હા, અમુક વસ્તુ આપણે છઠ્ઠીમાં ડેકોરેટિવ્સમાં આપણે યુઝ કર્યું હતું, પછી એવી રીતે બધા અલગ અલગ જે ઓલા ફંક્શન ગયા ને એમાં યુઝ કરેલું હતું, તો એ જ બધી વસ્તુ પાછી યુઝ થઈ જશે. ના ફૂલ છે ને, આપણે કઈ કરશી જોઈએ, હવે ધીમે ધીમે કરી એમ તમને બતાવતા જઈશી. કઈ વિચાર્યું નથી, એમના બેઠા પણ કઈક થઈ છે ખરી. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. જય માતાજી. ઈ તો આ ખુશી બધું કાઢે જોવું. આરસી તો હોઈ ગયો હે, આરસી ને અમારા રૂમમાં જાવ દે, અહીંયા હોઈ જાય. આ તો રેડી એને રૂમમાં રાખી દીધો. ઈ છેલ્લા 2 દિવસથી એવું કરતો હતો મમ્મી. 2 દિવસથી હું તમને પરમદીત કહેતી ન કર, કોઈ દી મારો કાનો કચકચ કરે નહીં. હા, પણ કઈક હોય તો જ થયું હોય, કહીશે તો જ કચકચ કરે. પણ આપણે ડાયરેક્ટ તો ખબર ન પડે ને. આપણે થોડા ડોક્ટર છે, છોકરાને કેવું ખબર હે, ઈ છોકરાને નીંદર આવતી હોય તોય કચકચ રોવે, છોકરાને હે ને બહાર રમવું હોય ને બાબા જવું હોય તોય રોવે. હા, એટલે છોકરાને હે ને કઈ નક્કી જ ન હોય, ક્યારે શું હોય ને ખબર પડતા વાર લાગે છોકરાઓમાં. તો ગુજી બધું ફિટ કરે, બધા દીવા ની બધી હે. હાલો ધીમે ધીમે બધું કરતા જાય, બે ફટાફટ કરી નાખી. આ એમ જ છે, આઈ રે પછી તમને બતાવતા જાય. કા ખુશી? થઈ જશે, હું હમણાં કરી દઉં. ઉપર નાનું મોટું થાય થયું હોય છે. ના બરોબર છે, આ થઈ ગયું, જો થઈ ગયું. થોડુંક આમ મથવું પડે, અમે એમાં બોલ્ટ ઓલા હોય ને ઉપર નીચે. પછી જો આ વસ્તુ અમે લીધી હતી, આ રજવાડી ગોદડી. અમે લાસ્ટ તમને એક રજવાડી ગોદડી બતાવી હતી, અમે રિટર્ન કરી દીધી હતી. ઈ તો રિટર્ન હતી, પણ આ અમે અહીંથી લીધી હતી શોપ પરથી. અમને આશીષરામાં કે મને ગ્રીન કલર જ ગમે આ રીતનો, તો પછી અમે ઈ જ રાખી. તે દિવસે જો તમે કહેતા હતા ને કે આશીષજી નજીકથી નથી બતાવતા, આ જ જો મળી જાય છે. આ એને છે ને બેસાડવામાં આપણે આ મેં નવસારીની લોકલ શોપમાંથી જ લીધી છે અહીંથી. તો ને તમે ભાવે પૂછશો કે કેટલાની આવી? આ અમારે 600 રૂપિયાની આવી હતી. 600 રૂપિયાની આવી હતી આ. બધા અલગ અલગ હોય ને આશીષ? હા, બધા અલગ અલગ હોય. જોઈ લ્યો. હવે આપણે આનું કંઈક બેહારવાનું કરશું, સમજા? કંઈક કરી ધીમે ધીમે કરું તું. ઓલો પેલું હાથી ને એ બધું આવે એમાંય હતું, પણ એમાં શું હોય કે વેઇટ વધારે હોય ને તો છોકરું નમી જાય. ઘણાએ કીધું તું કે છોકરો નમી જાય. પછી આપણે એમને રાખ લઈશું ખરી, એમને જ બેહાડશું એમાંય. પણ આ વખતે મારે છે ને ઉપવેશન સંસ્કારમાં આ રીતનું કરવાની ઈચ્છા હતી, એટલે સ્પેશિયલી એના માટે જ ગોદડી લીધી છે. પછી બાકી તો યુઝ આવે તો સાચી આયા જોઈ જાય. પાંદડા ઉપર કલાકારી આલે હે ખુશીની, એ લખે હે ઉપવેશન સંસ્કાર. એમ આ પીપળાના પાન હે ને એના ઉપર વોટર કલરથી લખી છે અમે તો, એટલે હે ને ઘાટું લખાય ને, ઘાટું લખાય. તને આઈ અમે લીધી હે ઇયરબડ્સ લીધા હે, ઓલા કાનની હરી આવે ને એનાથી. એટલે એ બીજી પીછી તો હાલતી નથી, મજા નથી આવતી. અરે મસ્ત, એકદમ મસ્ત ખુશી. હા, બાકી મારા અક્ષર તો ગોળ ખબર. ના બરાબર હે, ઈ ઉપર ઈ જે બરોબર જ દેખાય. હા, સરસ સરસ સરસ. બસ હવે ઈ જા ઈ મારી ઓલું ન કરતું, જે કરવાનું ઈ કરવા માંડી કે આશીષે ઓલું કર્યું તું એમ. બસ હવે એને ઘૂંટવો વધારે ઓલું સારું કરવામાં હે ને ઈ બગડી જઈશ. હો ખુશી? સરસ લે.
જરાક હતું એટલે ઈ બરાબર. આવી રીતે હે ને અમે ઘણા ચોકથી લખે પણ ચોકથી આછું લખાય. ચોકથી આછું લખાય છે, એના કરતાં વોટર કલર યુઝ કરે ને બેસ્ટ છે. આજે એ પછી બીજે ચોંટી જાય એ તો. ચોટી અરે હું બોલું એ બીજે જે ચોટી જાય ને એ બધું કાઢ નાખશું, પછી પાણીને ઓલા ગાભે અહીં સુકાઈ જાય. હા બસ. આવી રીતે લખવાનું ઉપવેશન. ઓકે હાલો હવે લખવાનો છે પ. હા તું જોઈ હો, ઊંધું 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 ઊંધું. હું તો કલર જ જોમ રહું. ખુશી હું તને કહું તે એકાદા ઊંધું લખ્યું ને તો શાંતિ રાખો, મને ડિસ્ટર્બ ન કરો. ઓકે કલાકાર મેડમ. તો આટલું કામકાજ થઈ ગયું છે આપણું, અને હજી બાકી છે થોડું ઘણું. બે બાજતા જાય ને કામ કરતા જાય. હવે બે કામ કરી બાજવાનું તો આઈને હોય જ. આશીષ કે ઓલું મેં સારું કર્યું. મેં કીધું લખ્યું તો મેં સારું ને હું હાલે. એટલે હવે બાજવાનું આવડેથી હાલતું હોય કે તમે મસ્તી કરી મેં વધારે basically. કર્યું, હું એમ કહું મેં વધારે કર્યું. બાકી મહેનત તો મારી જ છે. કેની મહેનત જોવાની એ વાત સાચી તારી જ છે. હા એ તો તમે આ લખ્યું એ તો મારું મન જાણે કેમ લખ્યું એમ. જોવાની મહેનત તારી જ છે. હવે જાઓ જાઓ જોવા વાળાઓ લે ઈ કે જોવાની મહેનત જ. લગાવવાની મહેનત મારી છે, જોવાની મહેનત તારી જ છે. હા બસ 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 ફૂલ થઈ ગયું. ખટારો ખટારો બસ નહીં. ખટારો તો તમે હો. તું તમે લ્યા, વધારે વહી ગયા તૂટી ગયા જો ફૂલ બગાડવામાં બેઠા બેઠા. તો શું કરવાના કે આરસીઓ લગન દે તો સાબમાં મૂકવા. ચાપમાં ફૂલ જ મૂકવા હે બસ. તું કહેશ કે કા બગાડો ભાઈ એમ એટલે તો પછી જઈ જો સાબમાં ફૂલ મૂકશે તો તે બધા સાંભળે હે. તો સાબમાં ફૂલ મૂકી તો હું ખોટું હે કે સાબમાં ફૂલ થોડા હોય વહુરાણીને. તો હું શું હોય તમને ખબર હે? સાબ નથી જોઈ તમે કોઈ લગનમાં? મહેનત જોઈ ખોટું ન બોલો, જોઈ જ છે. સાચું કયો. ઘરેણા ને કપડા ને એવું બધું. આ તો ડાયરેક્ટલી આવે તો પછી હું સમજવું. ના ના ડાયરેક્ટ નો લઈ આવે. પણ આપણે હજી એનું બે હાથતાય માન હજી શીખડાવી અત્યારે. આપણે ક્યારેક એને બહુ આગળ પહોંચી જાય. મજાક મસ્તી હોય ને એટલે ઓકે બધી વસ્તુમાં જો. seriously થોડું હોય દર વખતે આટલું થઈ મજાક ગયું છે. મસ્તી હાલતી હોય ને. દર વખતે સિરિયસ થઈને ક્યાં જાવ આશીષ? હા લાઈફમાં મજાક મસ્તી તો જાય ને બધું પછી બોરિંગ લાઈફ થઈ જાય. સિરિયસ સમજે તો પછી બધી તૈયારી થઈ ગઈ છે. જો બધાય રેડી થઈ ગયા છે. હું રેડી થઈ ગયો. મેં પહેર્યો કુર્તો અને પાયજામો આવી રે. મમ્મી રેડી થઈ ગયા. હવે એક જ જણા બાકી છે આરસીવને રેડી થવાનું બાકી. અહીંયા ટુકર ટુકર જોવે, અહીંયા એવો જોવે ને જ્યારનો આ બધું ડેકોરેશન કર્યું હોય ને ત્યારનો બધું જોવે છે કે આ બધું શું છે ઘરમાં, આ બધું નવું નવું છે, આ બધા કલરફુલ ફૂલ ને એ બધું લાગ્યું ને તો એ જ જોયા કરે. ને તમારા બધાની ઘણી બધી કોમેન્ટો આવી કે આરસીવને કંઈક ઓલું થયું હોય છે. તો ના, એને બેઝિકલી થોડું ઘણું શું હોય કે કાંઈ પણ વાયરલ ફીવર જેવું થઈ ગયું હોય કે વાયરલ ઇન્ફેક્શન થઈ ગયું હોય તો એના લીધે એ બધું થયું હતું. તો એવું તો થયા કરે. ઘણા બધાએ પોતપોતાના એઝમ્પશન લગાવ્યા કે આમ થયું હોય એના લીધે થયું હોય છે, આમ લીધે. તો એવું ન હોય કે આપણા કરતાં વધારે આપણે ડૉક્ટરને ખબર પડે કે વારે ઘડીએ તમે ડૉક્ટર પાસે કેમ. તો ડૉક્ટરને જ જે વસ્તુ ન ખબર હોય તો ડૉક્ટરની જ સલાહ લેવી જોઈએ. કે બાને તો ખબર હોય, બા કેમ જવા દે, તો બા કરતાંય વધારે ડૉક્ટરને ખબર હોય કે આપણે બેબી ઉપર એક્સપેરિમેન્ટ હું ના પાડું. મમ્મી ખુશી કોઈનું ન માનું. બેબી આરસી ઉપર કોઈ પણ જાતના એક્સપેરિમેન્ટ નહીં. હું ગમે વસ્તુ આરસીને જરા ગમતું થાય તો ડૉક્ટરની સલાહ લેવી પહેલાં હે ને વધારે સારી પડે. આપણે કાંઈ પણ એઝમ્પશન હા તમે બધાએ કીધું કે એને એની નજર ઉતાર લેજો તો એ તો મમ્મી કરતા જ હોય, એની ઉતાર્યા જ કરતા હોય નજરને એ બધું. તો બા હા મમ્મી એની નજર ઉતારી જ નાખે. ને બેબીને તો આવું થયા કરે. એમાં એવું ન હોય કે કાંઈ પણ વસ્તુ કરી હોય તો જ એવું થાય. તો નાનું બેબી, હું નાનો હતો ને ત્યારે તો બહુ માંદો પડતો. હદ એટલે હદ વગરનો માંદો પડ્યો. મને તો યાદ છે હું હજી મોટો થયો ને અરાઉન્ડ 7મું ધોરણ ભણ્યો ને ત્યાં સુધી હું બહુ જ બીમાર પડતો. બહુ એટલે બહુ બીમાર પડતો. ને ત્યારે તો હું બહારનું ન ખાતો. મને ખબર હે ત્યારે તો અમારી પરિસ્થિતિ એવી નહોતી કે હું વધારે બહારનું ખાઈ શકતા. એવી પરિસ્થિતિ નહોતી. મોસ્ટ ઓફ ઘરનું જ ખાતા તોય બીમાર પડતા. તો એવું ન હોય કે બહાર ગયા ને એવું થયું ને બહારનું ખાવાથી બીમાર પડે.
મદદ હા નો ડાઉટ બધે કેર કરતા જ હોય. ખુશી પોતાની રીતે પોતાની ઓલા કેર કરતી જ હોય, પોતે ખાવા પીવામાં ધ્યાન રાખતી જ હોય, અવોઇડ કરે જેટલું ખાવામાં અવોઇડ થતું હોય એટલું. બાકી શું હોય કે થોડું ઘણું છોકરું છે, માંદું પડે સારું થઈ જાય, એમાં કોઈના પર બ્લેમ નાખી. ઘણા કહે કે ખુશી તને ન ખબર પડે, તો ખુશીનો એમાં શું વાક? ખુશીનો કાંઈ વાક નથી. ખુશી એની રીતે એ કેર કરતી જ હોય. છોકરું છે માંદું પડે પાછું સારું થઈ જાય, થયા કરે. આવું તો લાઈફ છે, ચાલ્યા કરે. ટેક ઇટ પોઝિટિવલી, પોઝિટિવ વસ્તુ વિચારવાની. બાકી નકર શું હોય કે પછી આરસીને કંઈક થયું, અમે શેર કર્યું કે અમારે આ ટાઈપનું થયું, પછી શું હોય કે એવું હોય તો અમે શેર ન કરી. પછી તમને એવું લાગતું હોય કે આ લોકો આરસીને વારે ઘડીએ ડૉક્ટર પાસે લઈ જાય, તો ડૉક્ટર પાસે તો લાસ્ટ ટાઈમ લઈ ગયા હતા એ તો એના વડે એને જરાક ફોડકી થઈ ગઈ, તો એને કોઈ એલર્જીક રિએક્શન નથી. કેમ કે મને સ્કિનમાં એલર્જીક રિએક્શન છે, તો મારા થકી મારા બેબીને આવી શકે એલર્જી એને, તો એના લીધે એને બતાવવા જાવ. કેમ કે મને સ્કિન એલર્જી છે, મને એને ધાતુની એલર્જી છે ને મને ઘણીવાર ધૂળની એલર્જી. હું વધારે ધૂળવાળા હાથ કરી નાખું ને તો મને એલર્જી થઈ જાય. તો એ વસ્તુ હોય કે જેનેટિક્સ હોય. મને એલર્જી હોય તો મારા બેબીને આવી શકે, એવું થાય. તો એના માટે શું ચેક કરાવવા જવું પડે ને. આવું તો ચાલ્યા કરે. મને જ ન ગમે. હા શું કે બાળક બોલી શકતું નથી, હા. એને શું થાય? આપણને તો પેટમાં દુખતું હોય કે જો અત્યારે કેવો પમમાં એ એટલે આપણે તો કઈ હગી તો આપણે એને દવા આપી હગી. તો બાળક તો કઈ બોલી શકતું નથી. ડોક્ટરને પહેલા બતાવવાનું. ડોક્ટર થી આપણે મોટા નથી. ડોક્ટર એને અડે ને ત્યાં ખબર પડી જાય કે આ બાબુને આ થાય. હા ના, તરત જ એકવાર દવા પીધી તરત નો થઈ ગયું ને. જો કોટામાં હા યાર શિવ, કોટામાં ઉપેશન સંસ્કાર તારું. અરે રે રે, હવે અસલ એક કાઈ બોલતો નથી. કાંઈ નથી. હા ને ભાઈ તો જરાક ઓમ વહમું લાગતું હતું, આમ ફરીને આવ્યા પછી ઘરે જરાક વહમું લાગતું હતું. કા બધાય કીધું ને એવું લે. જો ખુશીનો લુક આજનો. આપણે એ રેડી ને? હવ રેડી. અરે વાહ રે વાહ. જો સાડી પહેરો, સાડી પહેરી, સરસ સરસ લાવ સાડી પહેરો. સરસ લાગે, મસ્ત લાગે. હસબન્ડજી, અરે વાહ રે વાહ. એટલા સપોર્ટિવ હસબન્ડ હોય તો જિંદગીમાં કઈ ઘટે? ના ના સબર તું આ કોમેન્ટ હોય તો ખુશીને એમ લાગ્યું કે શું હોય કે એઝ અ મધર તરીકે કે બધા ઘણી કોમેન્ટ હોય હતી કે મેં વાંચી કે શું હોય કે બ્લેમ કરવા માંડે. ખુશી તું આમ કર, ખુશી કરે એવું ન હોય. એના લીધે એવું ન હોય કે ખુશી કરે એના લીધે આરસીવ થયું. નો એવરી ટાઈમ મધરનો વાંક ન હોય. કોઈ વાર શું છે કે બેબીને કાંઈ પણ બીજો પ્રોબ્લેમ થયો હોય ને, તો એવું ન હોય કે મધર ઉપર વાંક રહે. તો એ જરાક મૂડ ઓફ થઈ ગયું. તો એ વસ્તુ મને સારી ન લાગી. એક પર્સનલી કે કેમ કોઈ પણને એ હું તમને કહું પહેલેથી હું પોઝિટિવ વિચારવાવાળો. હું પહેલાંથી જ કહું કે મને કોઈને પણ ઓલું કરવું ન ગમે કે તે આમ કર્યું ને તો એના લીધે આમ થયું. એ વસ્તુ મારા મગજમાં નથી ઉતરતી, એટલે મેં તમને શેર કર્યું. બાકી તમે પોઝિટિવલી લઈ જાઓ, આપણે કાંઈ કોઈનું ઓલું હે નહીં. બાકી આયલા કરશે આપણી મોજ મસ્તી. જો બધું રેડી થઈ ગયું. છોકરા તો થયા કરે. હા કોઈ છોકરા માંદા થયા વગર મોટા નહીં થયા હોય. તમારાય નહીં, મારાય નહીં. આવું નાનું નાનું તો હાલ્યા જ કરે. હા બેઝિકલી એવું શું હોય, ડોક્ટરને વિઝિટ કરી હારી આપણે આપણા તજુર્બા નાખ્યા કરીને એમાં મેળ નો આવે, પછી ઉલના સ્કૂલમાં પડી. એના કરતા આપણે ડોક્ટર આગળ વહી જાય ને તો ઈ વાંધો ન આવે. એટલા માટે હાલો બધું રેડી થઈ ગયું છે. તો હવે આને રેડી કરી નાખી આરસીભાઈ ને, એટલે એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું. તમે બધા કહેતા હતા ને કે દીદી તમે સાડી પહેરતા નથી, તો આજે એટલે મેં સાડી જ પહેરી. આજે સાડી પહેરવાનો બધા કહેતા હતા મને તમે સાડીમાં જોવા હે એમ. આ તો કોમેન્ટનું એનું ઓલું કરવાનો મતલબ એ ઘણી વાર શું થાય કે એટલે ઓલી બાજુ ક્યાં વહી જશે, આ બાજુ રહે ને એ બધું ડેકોરેશન પછી બતાવવાનું હોય કેમેરાને કઈ. તો શું હોય કે આવું તો હાઈલા કરતું હોય ને. જો કોમેન્ટો હે ને ન હોય ને એવી આવે. બા કાલ ઓલું કરતા હશે ને ગેસ પાસે, તો કે લાઇટર બાને નહીં મળ્યું હોય તો બાએ માચીસથી કર્યું કે તમારા ઘરમાં લાઇટર લઈ દો ને બાને. બાય લાઇટર તો હોય જ ને ઘરમાં. બાને લાઇટર લઈ દો, બા માચીસથી એને ગેસ હલાવે. એવું લાઇટર તો હોય, બાને મયલું નહીં હોય, આમ તેમ મુકાઈ ગયું ને એટલે બાએ માચીસથી હકાયું. બબે કેમ લાઇટર તમે ઉપયોગ નથી કરતા? ઈ કે તો હોય જ ને. તો તમે કેમ માચીસથી હરગાવ્યું? ઈ તો કંઈક નો જઈડું હોય તો વળી બાજુમાં પડી હોય એવું કરવાનું. આવી કોમેન્ટ હતી, લે વિચાર કર. પડી બારી ઉપર આ કોમેન્ટમાં તો સિરિયસલી જ થયું કે કાઈ નો મળે ને એમાંથી કઈક ગોતવાનું કરી એવું થયું. કાઈક ગોતવું જોઈએ વ્લોગમાંથી.
રમાડવા સારું જો તો અહીંયા થારી વાટકા વાગે થઈ ગયું આરસીવ નું ઉપેશન સંસ્કાર એને અવાજ કરીને મજા આવ્યો એટલે અવાજ કરી હવે બધે હાલો અરે વાહ કાનુડો કેવો લાગે કાનુડો કહી જજો માળા બાળા પહેરીને એકદમ તૈયાર સરસ મજાનું ઉપવેશન સંસ્કાર એને પતી ગયું એકદમ મજા આવી ગઈ બપોરના અમે ડેકોરેશન એવું બધું કરતા હતા તો મજા આવી ને જાતે જ્યારે ડેકોરેશન કરી ત્યારે મજા આવે ને જો અમે આજ બપોરે હે ને બહાર ગયા હતા તો બહાર ગયા તો હારે નાસ્તો લેતા આવ્યા તો નાસ્તામાં હે ને આ લઈ આવ્યા કોકોનટ ફરાળી ઓલા જે ટોપરા પાક જેવું આવે ને એ ઓલા ગોળ ગોળ ઘણી વસ્તુ લઈ આવ્યા આ મેથી સાતપડ પૂરી પછી બીજું લાવ્યા નાસ્તામાં અમે આ છે એક બિસ્કિટ છે આ કયા હતા ને એ નથી લખ્યું કંઈક આલમંડ ક્રંચ કરીને નાનખટાઈ છે નાનખટાઈ છે બિસ્કિટ નથી અને બીજું લાવ્યા ખુશી કે મારે આ ટોસ ખાવા છે તો ટોસ લીધા પછી હા નાનપણમાં કોને કોને આ વસ્તુ ખાધી મને કહીજો હા ક્રીમ રોલ દેખાડા તો ક્રીમ રોલ લઈ આવ્યા કોને કોને ખાધા ક્રીમ રોલ ને ક્રીમ ઓલો પાઉં ક્રીમ પાઉં ને ક્રીમ રોલ બે બહુ મેં તો ઘણી વાર ખાધા હે એટલે બહુ વધે મને ક્રીમ ભાવતી પણ લિમિટેડ એટલે હું ખાધા હે ખરી ને જો અમે આરસીવને આજે જે કપડાં પહેરાવ્યા હતા ને એક મિનિટ પંખો બંધ કરી દો પંખા અમને કરે ને ફુર 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 અવાજ આવશે તમને બધાને સંભળાય છે નહીં પણ ધીમો કરી નાખું બંધ નહીં લે મેં બંધ કરીને ખાલો થઈ હવે અવાજ પરફેક્ટ આવશે અમે આરસીવને આજે જે ઉપેશન સંસ્કારમાં કપડાં પહેરાવ્યા હતા ને આ કપડાં તો આ કપડાં છે ને અમે આરસીવને એક જ વાર પહેરાવ્યા છે તો અને હવે આરસીવને આ કપડાં તો થઈ છે નહીં હવે જ્યારે કાંઈ પણ ફંક્શન આવશે કે કાંઈ પણ આવશે ત્યારે થઈ છે નહીં તો આ કપડાં છે ને આપણે ગીવ અવે કરી દેવાના છે એક જ વાર પહેરાય ને પછી તો પહેર્યા ને તમે એક જ વાર પહેરેલા જોયા હશે તો આ ગીવ અવે કરી નાખવાના તો કોમેન્ટ કરજો બધાય જેમને આ કપડાં જેમને બોય હોય ને એમને આ કપડાં આવડો આરસીવ જેવી બોડી હાઈટ બોડી હોય ને એમને થઈ જતો હોય ને એમને યુઝ આવી જાય તો એમ દઈને કોમેન્ટ કરજો ને જેમને કોઈને બીજાને કોઈને જરૂર હોય તો એમને શેર કરી દેજો આ બ્લોગ એટલે એમને ખ્યાલ આવે ને જો ઘણાને એવું હોય કે ગામડામાં તમે રહેતા હોય તમારે જતો ગામડામાં કુરિયર સર્વિસ અવેલેબલ ન હોય તો કોઈ તમારા રિલેટિવ્સ એવા કે જે શહેરમાં રહેતા હોય ને એમનું એડ્રેસ આપી દેજો તો અહીંયા કુરિયર કરાવી દઈશું આ એક દીકો તો અહીંયા હે એ દીકા શું કરેશ રમેશ બાઈ રે હવે રે 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 એને મારી પાસે આવું એક યારનું આવું હે ને આરસી તું નવરો નહોતો ને આજ નવરો નહોતો સો હા હું લઈ જાઉં હમણાં લઈ જાઉં હો હમણાં લઈ જાઉં હું તને ક્યાં લઈ જાઉં બાબા જાવું હે ને બાબા જાવું કાનો તું આ રે 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 મારો દીકો આજ તો રમવાનો મોકો નથી મળ્યો કા ઓછો મળ્યો ડેકોરેશન એવું કરતા હતા એટલે શું કહેતો આરસી વાતો કરવી ગમે ને તને મારી આઈ રે એને હે ને મારી એ મને એને કેવું ગમે ખબર કે ઈ બાપ એ રમતો હોય ને તો હું એની સામે બેહું હું એની હારે વાતું કરું તમે પપ્પા મારી હારે વાતું કરો વાતું કરું ને એની હારે એને મજા જ આવી જાય એ અત્યારે હું બોલ કરું ને તો એ મારા હમું જોયા કરતો ને એકલો હસતો હોય ગાડી હસાલે હા આપણે જઈશું હો આપણે હમણાં બાબા જાય આપણે આંટો મારી આવી હમણાં હો હું હમણાં કપડાં ચેન્જ કરી લઉં ને એટલે બાદ હા દીકા એક દીકો તો અહીંયા રમે બીજો દીકો શું કરે હે એ દીકા હે ને થાકી ગયો છે એટલે હુઈ જઈ ગયો છે જો આ રહ્યો હુઈ ગયો એ દીકુડા મોટા દીકા શું કરેશ હે નીંદર થાકી ગઈ આ કાંઈ ઓલો ઓછાડી નો પાથરો કાંઈ નો કર્યું રૂમ સાફ કર્યો પછી ઓલું હોલ ને બધું કાઢ્યું થાકી જાય ને તો બેડશીટ પછી પાથરશું નીંદર આવે તો ઉઈ જાવ હમણાં પાથરી દઈશ ને બે જોલું ખાઈ લઈને તો ઘણું એમ જા ના થોડીક વાર આમ નીંદર ઝપકી થઈ જાય ને તો સારું મજા આવી જાય બહુ નીંદર આવે તો પપ્પા ના કરે હાલ હું ઓલાને હે ને બહાર આંટો મરાય આવું વિકેરનો બિચારો આજે હે ને ઓલો થઈ ગયો પપ્પા ભેળું ગયો તો હમણાં ગયો તો મને નથી ખબર હું કામ કરું અરે પપ્પા લઈ ગયા હતા બહાર
તો પાછું જવું એને મને જોયો ને અત્યારે બહાર તો પાછો કહે કે હાલો મને પપ્પા લઈ જાવ તો આમ એવું રીત કરે જો અત્યારે કજિયા કરવા માંડ્યો હા તું આરામ કર લે તમારા બધાય માટે એક સરપ્રાઈઝ છે એ સરપ્રાઈઝ ખુશીને પૂછી લઉં કહેવાનું છે કે નથી કહેવાનું ખુશી કહેવાનું છે તો પછી કહેવાનું એમ ને ઓકે હાલો તો પછી કહીશ વાતું રાખતા શીખો થોડીક એ તો વિવર્સ આપણા ઘરના કહેવાય એટલે કહેવાની ઈચ્છા થઈ જાય કહેવાય પણ ટાઈમ આવે ને ત્યારે કહેવાય ટાઈમ ની જ વાત છે બસ ટાઈમ આવવો જોઈએ દરેક વાત ટાઈમે જ કહેવાની ઓકે તો હાલો સરપ્રાઈઝ ને થોડુંક આમ હું પેટમાં આમ પચાવી રાખું નકર હે ને પછી હવે ગેસ બેસ થાય તો ખબર નહીં આવે થોડાક ધીમ તો ચાલો આજનો વ્લોગ એને હવે અહીંયા જ એન્ડ કરી થોડાક થાકી ગયા તો હોઈ જઈશું તો મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી